નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને સ્ક્રીન પર મારી સાથે આપને દેખાઈ રહ્યા હશે અનિરુદ્ધભાઈ નકુમ કે સૌરાષ્ટ્રમાં ખૂબ જ મજબૂત પત્રકાર છે અને સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી રિપોર્ટિંગ સાથે સંકળાયેલા છે અને જ્યારે ચૂંટણીનો માહોલ છે રાજ્યભરમાં અને મતદાન યોજાઈ ગયું તો મતદાન બાદની અમુક ગતિવિધિઓ અને તેની સાથે સાથે હવે જ્યારે પરિણામો પર નજર છે આવતીકાલે જ્યારે પરિણામ જે છે એ આપણી નજર સામે હશે ત્યારે એની પહેલા સૌરાષ્ટ્રની અંદર કેવા પ્રકારની હિલચાલ છે અને મતદારોનો ઝુકાવ પછી કોના તરફી લાગી રહ્યો છે અને કેવા પ્રકારના પરિણામો એ આપણને મળી શકે તેના વિશે આખી ચર્ચા કરીશું. અનિરુદ્ધભાઈ, સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર. તો અનિરુદ્ધભાઈ, આપણે શરૂઆત રાજકોટથી કરીએ અને રાજકોટથી પછી સૌરાષ્ટ્રમાં એક પછી એક આપણે બધું પૂછપરછ હું તમને કરીશ, પણ તેની પહેલા તમે જ્યારે રિપોર્ટિંગ કર્યું તમારું જે નિરીક્ષણ હતું એ રાજકોટથી લઈને આખા સૌરાષ્ટ્રમાં આમ ઓવરઓલમાં ઓપિનિયન કેવું લાગી રહ્યું છે મતદારોનું આ વખતે? તમને મારો ઓપિનિયન, હું તમને આઈબી નો ઓપિનિયન કહું. મારો તો પછી કહીશ તમને. હું તમને પેલા આઈબી નો કહું. રાજકોટ મહાનગરપાલિકામાં આઈબી ભાજપને 52 સીટ આપે છે અને કોંગ્રેસને 9 થી 11 અને આપને 6 થી 8. બહુ મોટી વાત છે. એનો મતલબ કે આઈબી ના રિપોર્ટની અંદર સૌરાષ્ટ્રની અંદર પહેલી વાર આપ ઘૂસી રહ્યું છે. બહુ મોટી વાત છે. એટલા માટે કે 2027 વિધાનસભાની ચૂંટણી આવે છે. જો સિટીની અંદર આપ ઘૂસે તો ગામડામાં કેવું ઘૂસે? નકર કોઈ માને જ નહીં કે આજ સુધી રાજકોટનો ઇતિહાસ છે કે ત્રીજો પક્ષ કોઈ દી મહાનગરપાલિકામાં એન્ટ્રી થયો જ નથી. તો આઈબી ના રિપોર્ટમાં 6 થી 8 બેઠક છે. બહુ મોટી વાત છે. એનો મતલબ કે સૌરાષ્ટ્રની અંદર આ ઘૂસી જશે એવું લાગે છે અત્યારે જે પ્રમાણે. કારણ કે રાજકોટનો મેં આઈબી નો રિપોર્ટ આપ્યો, મારી પાસે જે રિપોર્ટ આવ્યો છે એના આધારે હું બોલું છું. મારા પોતાના આધારે જ બોલતો. આઈબી નો રિપોર્ટ કહે છે કે 52 બેઠક ભાજપને આવશે અને સરકાર ભાજપ જ બનાવશે. 9 થી 11 કોંગ્રેસ અને 6 થી 8 આમ આદમી પાર્ટી. તો બહુ મોટી વાત કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ વખતે પહેલી વાર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલે છે. બિલકુલ, બહુ જ મોટી વાત કહેવાય, કેમ કે અત્યાર સુધી જે પાછલા 2-3 વર્ષોમાં જે રીતે એક પકડ મજબૂત બનાવવાનું એક કામ, જે સંગઠનને મજબૂત કરવાનું જે કામ હોય એ કામ આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યા છે તો બહુ જ મજબૂત રીતે લડી રહ્યા છે અને આ વખતે ચૂંટણીમાં પણ દેખાયું આપણને. પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટી સુરત જ છે અને સુરત સિવાય કદાચ એને થોડુંક એની જમીન ટકાવવામાં કદાચ મુશ્કેલી પડી રહી છે, પણ પછી ધીરે ધીરે રાજકોટ અને રાજકોટના માર્ગેથી પછી સૌરાષ્ટ્ર ઉપર પકડ ધીમે ધીમે જમાવી રહ્યા છે. તો જે પંચાયતોની આપણે વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારોમાં આપ કેવું જોઈ રહ્યા છો? બહુ સરસ વાતાવરણ છે ગ્રામ્ય વિસ્તારોમાં. બહુ સારું. આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ખાસ કરીને તાલુકા પંચાયત. તાલુકા પંચાયતની અંદર મેક્સિમમ સીટ આ લોકો નોલેજ અને નવાય નહીં. આ વખતેનું માહોલ એવું છે. તમે કોઈ પણ જગ્યાએ આખા સૌરાષ્ટ્રની અંદર બધી જગ્યાએ એવી પરિસ્થિતિ ઉભી થવાની કે અને સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આ વખતે પહેલી વાર કેવું થાય ખબર કે બીજા નંબરનો પક્ષ આમ આદમી પાર્ટી છે. અત્યાર સુધી તમે ગુજરાતનો ઇતિહાસ જોવો ને તો બીજા નંબરનો પક્ષ કોંગ્રેસ હતો. આ વખતે બહુ મોટું ઉલટફેર થવાનું છે. એટલા માટે કે આમ આદમી પાર્ટી 2027 ની જે તૈયારી અત્યારે શરૂ કરી છે ને એનો બહુ બેનિફિટ મળવાનું છે. એટલે કે જેમ જેમ તાલુકા પંચાયત જીતે કે જિલ્લા પંચાયત જીતે કે નગરપાલિકા કે રાજકોટ મહાનગરપાલિકામાં હું માનું કદાચ 2 સીટ આવે ને તો એ બહુ મોટી વાત છે. એટલા માટે કે આખો માહોલ બદલાઈ જાય અને લોકોને આમ આદમી પાર્ટી તરફનો એક પ્રેમ વધી જાય. એટલે લોકો 2027 વિધાનસભાની ચૂંટણી છે એટલે મોટો બેનિફિટ આમ આદમી પાર્ટીને એટલા માટે થવાનો છે કે એ લોકો ઈસુદાનભાઈ છે તો એ જામ ખંભાળિયા છે, જામનગર વિસ્તારના રહેવાસી, ત્યાં પણ જો કદાચ લઈ આવે ને એકાદી જિલ્લા પંચાયત તો સમજી લો કે સૌરાષ્ટ્ર ગયું આ કન્ફર્મ. બિલકુલ, પણ આપણે પછી વિસાવદરનો પણ મારે એક સવાલ તમને પૂછવો છે કે વિસાવદરમાં પછી એક તરફ ભલે ને પકડ જે છે એ ગોપાલ ઇટાલિયાનો ગઢ હવે થઈ ગયો છે, પણ હવે જો ભેસાણમાં આપણે વાત કરીએ કે ક્યાંક ભાજપ જો બાજી મારી જતું હોય એવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા છે, કોઈ એવા સંજોગો? કેમ કે ભૂપત ભાયાણીનો પણ પોતાની રીતના એક ત્યાં પ્રભુત્વ કદાચ હોઈ શકે અને ટક્કર જે છે એ પછી ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર છે ત્યાં. હું ગઢ કોઈનો હોતો જ નથી. ગઢ હંમેશા મતદારોનો હોય છે. એટલે આપણે એવું નહીં સમજી લેવાનું કે ગોપાલ ઇટાલિયાનો ગઢ છે. ગઢ ગમે ત્યારે હોય છે. લોકો જયારે વિફરે ને એટલે ગમે એ પરિસ્થિતિ. અત્યારે આપણે પ્રિડિક્શન કરીએ છીએ કે આઈબીએમ કીધું 52 બેઠક આવશે, આને આટલી બેઠક. તમને કે મને ખબર નથી કે લોકોનો રોષ હતો 50% કે નહોતો. પેલી વસ્તુ તો એ બહુ મહત્વની છે કે કોર્પોરેટ શું કામ કર્યા છે, લોકોએ કયા કામના આધારે એને મત આપ્યા છે, એ બધું વિશ્લેષણ થાય ને એ આપણને આવતીકાલે ખબર પડશે. એટલે
એવું નથી કે ભાજપનો ગઢ હોય કે કોંગ્રેસનો ગઢ હોય કે આમ આદમી પાર્ટીનો ગઢ હોય, એ જીતવો એ પ્રજા નક્કી કરે કે આ ગઢ કોણ, લોકો કેવા કામ કર્યા છે. એટલે તમે જે વસ્તુ કહો ને કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર જે કામ કર્યા છે, એને જે કૌભાંડો બહાર લઈ આવ્યા છે, એના કારણે હું એવું માનું છું કે એ જુનાગઢ જિલ્લો છે, વિસાવદર છે, ઈ આખા પટ્ટામાં એને બહુ મોટો ફાયદો થવાનો. અને બિલકુલ. પ્લસ એનો જે વિધાનસભા હતી, તો વિધાનસભામાં એના બધા મતદારોને વિધાનસભા સુધી લઈ આવ્યા. અત્યાર સુધી બહુ ઓછા લોકો એવું કરતા હતા. એ લોકોને વિધાનસભા બતાવી એટલે કે ગામના લોકોને આવું ગમતું હોય છે કે આવો નેતા જોતો હોય છે, એટલા માટે એને 100% ફાયદો મળશે, મને એવું લાગે છે. બિલકુલ. રાજકોટ મહાનગરપાલિકાનો એક સવાલ, કેમ કે હમણાં જે સમાચાર પણ આવ્યા કે લોકોએ તો જીતની ઉજવણી પણ શરૂ કરી દીધી 2-3 વોર્ડમાં, લગભગ વોર્ડ નંબર 7 અને 8. હવે વોર્ડ નંબર 7માં ઉજવણી થઈ રહી છે કેમ કે નેહલ શુક્લ એ ખૂબ મોટા ભારતીય જનતા પાર્ટીના નેતા, વોર્ડ નંબર 7ની જો વાત કરીએ ખાલી રાજકોટ મહાનગરપાલિકામાં, અને આ વખતે પછી છેલ્લે છેલ્લે જે ભાજપે કર્યું હતું કે વજુભાઈ વાળાને મેદાનમાં ઉતાર્યા હતા, અને પછી જે જૂના જે વરિષ્ઠ નેતાઓ હોય, અને કોંગ્રેસે પણ એ જ કર્યું છે કે ભાઈ જૂના જોગીઓને જ આ વખતે ટિકિટ આપી હતી. તો હવે આ સ્ટ્રેટેજી જે છે એનું કેટલું આપ જોઈ રહ્યા છો, એની અસર કેવી થઈ શકે? આ લોકો ક્યારે ઉતર્યા પિક્ચરમાં? એનું એક કારણ હતું. એ લોકોને ખબર હતી કે આ વખતે ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે, એટલા માટે એ લોકો મેદાનમાં ઉતરવું પડ્યું. કે રાજકોટના ઇતિહાસમાં આવું કોઈ દી નથી બનતું કે પાટીદાર વિસ્તારના ભાજપના ચાણક્ય નેતાઓ હોય, એ સમજાવવા જાય, સભા લેવા જાય, ન્યાયનો વિરોધ થાય, ન થવો જોઈએ. આ વખતે પહેલી વાર થયો, વોર્ડ નંબર 11માં થયો. દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ થઈ. દર વખતે રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શન હોય ને એટલે અહીંયા દિવાળી જેવો માહોલ હોય, આ વખતે નહોતો. ગઈકાલે તમને વાત કરું કે બપોર પછી ભાજપના કાર્યકર્તાઓ ગાડીઓ લઈ, સ્કૂટરો લઈ લોકોને મતદાન માટે ઘરે ઘરેથી બોલાવે. કાલે કોઈ જોવા જ ન મળ્યું. બહુ મોટી વાત છે આ. નેતાઓને ખબર હે, હાઈકમાન્ડ સુધી પણ ફરિયાદો થઈ છે. ઇલેક્શન રિઝલ્ટ આવી જાય પછી એ લોકો ઉપર રાજકોટથી સૌથી વધુ એક્શનના પગલા લેવાશે કે આ ભાઈ સસ્પેન્ડ થઈ ગયા, આ ભાઈને પાર્ટીમાંથી કાઢી મૂક્યા, પતિને 10 દિવસમાં. એનું કારણ એ કે બધાએ પાર્ટી વિરોધી કામ કર્યું કે જે લોકો જૂના જોગીઓ હતા એ લોકોને ટિકિટ આપવામાં ન આવી, અને જે ખાલી પ્લેનમાં આવીને બેસી ગયા એ લોકોને ટિકિટ આપવામાં આવી. એ બહુ મોટો રાજકોટની અંદર પહેલી વાર આટલો મોટો વિરોધ થયો. એ વિરોધને લઈને લોકોએ, મેં કાલે મારા રિપોર્ટની અંદર એવું છે કે જે ભાજપના જ કાર્યકર્તાઓ છે, ભાજપના જ આગેવાનો છે, એને પોતાના 4 ઉમેદવારમાંથી 1 ઉમેદવારને જ મત આપ્યો છે, અને બાકીના 3 તો મત ક્રોસ વોટિંગ કર્યું છે. એટલે ઈ ક્યારે રાજકોટમાં ઇતિહાસમાં આવું પહેલી વાર થાય કે ક્રોસ વોટિંગ આટલું જંગી પ્રમાણમાં થયું. એ વોર્ડ નંબર 4માં ક્રોસ વોટિંગ થયું, વોર્ડ નંબર 6માં ક્રોસ વોટિંગ થયું, વોર્ડ નંબર 17માં ક્રોસ વોટિંગ થયું, વોર્ડ નંબર 11માં ક્રોસ વોટિંગ થયું, વોર્ડ નંબર 10માં ક્રોસ વોટિંગ થયું, વોર્ડ નંબર 8માં ક્રોસ વોટિંગ થયું. અ બસ આટલા જે 8 વોર્ડ છે એમાં બહુ મોટા પાયે ક્રોસ વોટિંગ થયું. અને મહત્વનું કે આ વખતે લુહાણા સમાજ ભાજપથી નારાજ હતો, ટિકિટ માટે બહુ મોટી બબાલ થઈ હતી. એ લોકોએ પણ, હું માનું કે અત્યાર સુધી કેવું હતું કે રાજકોટની અંદર 2,10,000 લુહાણા સમાજની વસ્તી છે. એમાંથી તમને ખાલી સમજો ને કે 20% લોકો આમ થઈ જાય ને, કારણ કે એ લોકો હંમેશા ભાજપને મત આપે. 20% આમ થઈ જાય ને તો ભાજપનું જેટલું ગણિત છે ને, આપણે જે 52 સીટ ને જે કઈ બધું ઊંધું પડી જાય. તમે બિલકુલ. જે વાત કરો છો કે ફટાકડા ફોડી લીધા, એ વોર્ડ નંબર 7 હંમેશા એક ભાજપનો મોટો ગઢ રહ્યો છે, એટલા માટે કે નેહલભાઈ શુક્લ લડે છે. નેહલભાઈ શુક્લ એટલે એ કશ્યપભાઈ શુક્લ ના ભાઈ છે, અને ચિમનભાઈ શુક્લ કે જેને રાજકોટની અંદર ભાજપના પાયા મજબૂત કર્યા. જંગસંઘની વાત કરું છું, એટલા માટે કે એ લોકો માટે પ્રેમ વર્ષોથી લોકોએ રાજકોટને આપ્યું છે, અને રાજકોટના લોકો વર્ષોથી લોકોએ એક માન હોય, માન સન્માન હોય, એટલા માટે એ લોકોને ખબર હતી કે અહીંયા અમે આરામથી 3 થી 4 હજાર મતે જીતી છે. એટલા માટે એ લોકોએ ગઈકાલે ફટાકડા ફોડીને ઉજવણી કરી નાખી કે વોર્ડ નંબર 7 ભાજપના કબજામાં. એમ બિલકુલ. કોંગ્રેસની પણ એક ટિકિટ આપતી વખતે સ્ટ્રેટેજી હતી કે નવા ચહેરા, યંગ જનરેશનને પણ મેદાનમાં ઉતાર્યા. એટલે એમાં ક્ષત્રિય સમાજનો એક જાણીતો ચહેરો ભાર્ગવીબા અને આરજે આભા, તો એ કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે. તો નવા ચહેરા જે જ્યાં જ્યાં કોંગ્રેસે ઉતાર્યા છે ત્યાં કેટલું લાગી રહ્યું છે પોઝિટિવ કોંગ્રેસ માટે? વોર્ડ નંબર 10 આજે આભા અને ભાર્ગવીબા બહુ સારા ચહેરા, અને બહુ સારામાં સારી પેનલ રાજકોટમાં હું એ માનું છું અત્યારે. પણ ત્યાં કેવું છે, વર્ષોથી ને ભાજપનું ગઢ છે, પણ ત્યાં પેતન શક્યતા એટલા માટે કે 2015ની અંદર એક લુહાણા સમાજના આગેવાને ટિકિટ આપવામાં આવી હતી, અને એ ટિકિટ ઉપર ક્રોસ વોટિંગ થયું અને કોંગ્રેસના કડવા પટેલ જીતી ગયા હતા. એટલે અહીંયા જે વોર્ડ નંબર 10 છે ને, એ કડવા પટેલનો ગઢ કહેવામાં આવે છે. હવે કડવા પટેલ કઈ બાજુ હોય અને કઈ રીતે વોટિંગ કર્યું છે એ નથી ખબર. પેલા તો એનું વોટિંગ 10% આમથી આમ જાય ને,
તો આજે આભા ભાર્ગવીભાઈ બે માંથી 100% જીતશે આ પેનલ. બિલકુલ. પણ આમ જોવા જાવ તો અનિરુદ્ધભાઈ થોડું અપેક્ષા કરતા ઓછું થયું છે ગઈ ચૂંટણીની સરખામણીમાં. એટલે જો ઓછું થયું છે તો પછી એને કેવી રીતે જોઈ શકાય કે ઓછું જો મતદાન થયું છે, કોને ફાયદો ને કોને નુકસાન? તમે જો રાજકોટની અંદર ખાલી 4 જ વોર્ડ એવા છે કે 2021 કરતા વધુ મતદાન થયું. 18 માંથી ખાલી 4 જ વોર્ડ એવા છે. બાકીના SRI ની કામગીરી પછીની વાત કરું છું. હમ ત્યારે હમ ખરેખર તો મતદાન વધવું જોઈએ. એની બદલે તમે જો દરેક વોર્ડની અંદર મારા એનાલિસિસમાં 5 થી 4 હજાર મતની ઓછું મતદાન થયું લોકોને. એટલે વોર્ડ નંબર 2 છે તો એમાં ખાલી 20,000 મત પડ્યા છે. તો હવે અમે 20,000 મત પડ્યા છે તો એમાં લુહાણા સમાજના 7,000 મત છે. એમાં ભૂદેવોના હું માનું ત્યાં સુધી 5,000 મત છે અને મુસ્લિમ સમાજના 9,000 મત છે. હવે આ કોને કહેવા જવું આપણે? 20,000 હમ મતદાન થયું હોય, હવે મુસલમાન કોને મત આપ્યો કોને નથી આપ્યો કેમ ખબર પડતી? એટલે ન્યા પણ બહુ મોટી ગડબડ છે ને ન્યા પણ પેનલ તૂટી શકે એમ છે. કારણ કે અત્યાર સુધી ભાજપનો ગઢ હતો પણ આ વખતે અત્યારે લાગતું નથી કે એ પેનલ નીકળે બહાર. અચ્છા, એસઆઈઆર ની કામગીરી વિશે પણ થોડુંક સમજવાનું છે અનિરુદ્ધભાઈ, કે એસઆઈઆર ની કામગીરી આમ, કેમ કે પશ્ચિમ બંગાળમાં પણ સાથે સાથે ઇલેક્શન જ્યારે ચાલુ હતા અને ત્યાં એસઆઈઆર ના બાબતે જે ઉહાપોહ થયો, એકદમ હોબાળો થયો, તો ત્યાં એવું કહી રહ્યા હતા કે ભાઈ જે કોંગ્રેસને વફાદાર હતા અથવા ટીએમસી ને વફાદાર હતા, તો એ બાજુ એસઆઈઆર ની જે કામગીરી છે એ વધારે થઈ છે ને એ લોકોના વોટર વધારે કાપ્યા છે. તો આવું અને કઈ ગુજરાતમાં એવું તો થયું બહુ છે? શક્ય નથી હોતું. એટલા માટે કે તમારી ઘરે હા દરેક લોકો આ હોય છે, એ લોકો તમારી ઘરે તમને ફોર્મ આપી જાય છે. ફોર્મ હા આપી તમારે ફોર્મ ભરવાનું હોય છે. એનું જે ડોક્યુમેન્ટ માંગે એ તમારે દેવાના હોય છે. તમે જે કોઈ પણ નાગરિક હોય, આજે હું કહું, આજે મારો મત ન કપાય એના માટે મેં ફોર્મ ભરીને મેં જમા કરાવ્યું તો એ ફરજ મારી છે ને. તમે જ હમ ન આપો અને તમે ઢીલા ઢપ રહ્યો તો એ વસ્તુ એ લોકોનો શું વાક? મને કે તમે ફોર્મ ન પહોંચાડો તો એ લોકોનો કોઈ વાક જ નથી. એટલે એ હું નથી માનતો કે એ લોકોની કામગીરી ઉપર ઓલું થઈ શકે. કારણ કે કોઈ પણ મેં તો જોયું છે કે ભાજપનો મતદાર હોય, કોંગ્રેસનો મતદાર હોય કે આપનો મતદાર હોય, જેને વ્યવસ્થિત ફોર્મ ભર્યા છે દરેકના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે અને દરેકે આ વખતે મતદાન કર્યું છે. એટલે એ બરોબર, પણ જેના અનિરુદ્ધભાઈ મત કપાણા છે 77 ને, લાખ. જેના મત કપાણા છે ને, એને શું હતું કે એને પોતાના ફોર્મ દરેકની ઘરે પહોંચ્યા છે. આમાં પેલા મને થોડીક શંકા હતી, પછી મેં આમાં થોડું મોટું રિપોર્ટિંગ કર્યું ગ્રાઉન્ડ લેવલ. પછી મને ખબર પડી કે આ લોકો, જે લોકો ફોર્મ તમારી ઘરે આવ્યા, તમે 4, 5 દિવસ 10 દિવસ સુધી તમે ફોર્મ ન ભરો અને તમે કોઈ હમ. જવાબ ન આપો તો એ લોકોનો શું વાક? તમારું ફોર્મ રદ જ થવાનું, તમારું નામ ચડવાનું જ નથી. આ વાસ્તવિકતા છે. તો એટલે આંકડો 77 લાખે પહોંચ્યો હશે કે 77 લાખ લોકોના નામ કમી થઈ ગયા છે? બંગાળમાં ને, હા, એસઆઈઆર માં. તો ઓવરઓલ સ્વાભાવિક છે ને. ગુજરાતની વાત કરીએ છીએ. એસઆઈઆર માં તમે 77 લાખ તમે જોવો, લોકોના નામ તમે જોવો, કમી થયા. એ લોકોને શું હતું? જેટલા લોકોના નામ રદ થયા ને બધા આળસમાં ગયા છે. પછી હમ ટીવી સામે આવીને બોલે કે મારો મત નથી મળ્યો, આમાં આ ખામી છે. ના, એમાં એ લોકો તમને ફોન કરે છે. તમને ફોન કરે કે તમારે આ ક્લિયરી છે, તમે આ મામલતદાર ઓફિસે આટલા વાગે આ રૂમ ની અંદર આવવાનું છે. કોઈ ગયું નહીં તો એ વાક કોનો? પછી હમ ફોન, પછી ટીવીમાં બડાડા પાડે કે ભાઈ અમારું નામ કપાઈ ગયું. વાક તમારો છે. તમે એનો અજયનો નંબર ઉપાડ્યો નહીં, તમે એની સાથે વાત ન કરી. આમ મેન ખામી એ છે. એ લોકોની ખામી એટલા માટે કે મેં આના ઉપર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. કારણ કે મને ફોન આવ્યો હતો કે મારી એક બી ક્લિયરી હતી, તો મને ફોન આવ્યો તો હું જઈ આવ્યું, તો મારું ક્લિયરી પતી ગઈ. એ ક્યાં ના પાડે તમને લોકોને? પણ માણસે જવું તો જોઈએ ને. આજે વસ્તી ગણતરી કરવાનું હમણાં ચાલુ થાય, બસ હવે આ મે મહિના ચાલુ થાય, એમાં તમારે ઘરે વસ્તી ગણતરી કરવા હોય, તમારે જે ફોર્મ ભરવા હોય તો બધું ભરવું પડે ને. કઈ જ્ઞાતિ, હમ હું, આ બધું લખવું તો પડે. તમારે જ લખવાનું છે ને. લોકો હમ આળસુ છે, કોઈ કરતા નથી. એના કારણે આ બધું થયું છે. બિલકુલ. બીજી બધી આપણે પંચાયતોની જ્યારે વાત કરીએ, જેમ કે પોરબંદર છે, તો પોરબંદર માટે પહેલી વારનું મતદાન હતું. પોરબંદરમાં કેવી સ્થિતિ લાગી રહી છે? પોરબંદર થોડુંક ટફ છે. એટલા માટે કે પોરબંદર આ વખતે આપનું પણ સારું છે, કોંગ્રેસના પણ અમુક જે વોર્ડમાં ઉમેદવારો હતા મજબૂત ઉમેદવારો હતા, ભાજપના પણ ઉમેદવારો મજબૂત હતા. અને પોરબંદરમાં આ વખતે થયું શું કે જે ઉપલી નેતાગીરી ત્યાં જવાનું હોય ને પ્રચાર કરવા માટે, એ કોઈ ગયું નથી. હમ ત્યાં એકદમ વાતાવરણ એકદમ ભયનું નહોતું. આજે આ વખતેની ચૂંટણીમાં એવું હતું કે, અને ત્યાં પણ ટિકિટમાં બહુ મોટા પાયે વાલા દરવાળી નીતિ રાખવામાં આવી ને, એના કારણે કાર્યકર્તાઓ ભાજપના બહુ નારાજ હતા. અને મને આખા ગુજરાતી નથી ખબર, પણ સૌરાષ્ટ્રની મને એટલા માટે ખબર છે કે જે લોકોએ વર્ષોથી ભાજપનું કામ કર્યું છે, વર્ષોથી ભાજપ માટે જીવ દઈ દીધો છે, એ લોકો ખરેખર ટિકિટના હકદારો હતા. એમાં આ વખતે છે ને ભાજપ બહુ મોટા પાયે થાપ ખાઈ ગઈ ટિકિટ આપવામાં. એના કારણે ભાજપ સૌરાષ્ટ્રની અંદર એવું બનશે આ વખતે પહેલી વાર કે કદાચ એક સીટ જાય. આજે હું તમને કહું કે રાજકોટની અંદર આપની એન્ટ્રી હું કામ થાય? ભાજપના કારણે ટિકિટ આપવામાં ગડબડ કરી ને એટલા માટે, નકર આપ નો આવે.
એટલે આપણે રસ્તો કોને આપ્યો? ખુદ ભાજપે આપ્યો છે. આપને મજબૂત કોણ કરે છે? ખુદ ભાજપ મજબૂત કરે છે. કે એને ખબર હતી કે વિજયભાઈ રૂપાણી જયારે સૌરાષ્ટ્રનું સંચાલન કરતા ને ત્યારે એ બારીકાઈથી 6 મહિના પહેલા એ અભ્યાસ કરતા કે આ જ્ઞાતિનો ઉમેદવાર અહીંયા આવવો જોઈએ, આ જ્ઞાતિનો ઉમેદવાર આવ્યો છે ને આ માણસ આટલા વર્ષોથી કામ કરે છે અને ટિકિટ દેવી, એ આખું સંકલનની અંદર નક્કી થતું. આ વખતે પહેલી વાર એવું થયું કે સંગઠનની અંદર સંકલન ન થયું અને ધારાસભ્યનું બધું ધારાસભ્યોએ કીધું ને એ લોકો ટિકિટ આપી દેવામાં આવી. એટલે મોટામાં મોટું જો નુકસાન ભોગવવું પડશે ને તો એ ભાજપના કારણે અને ભાજપને હરાવશે આ વખતે સૌરાષ્ટ્રની અંદર, આ કન્ફર્મ છે. બિલકુલ. અને ભાવનગરની પણ આપણે વાત કરી લઈએ. ભાવનગર મહાનગરપાલિકામાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમુક વોર્ડમાં કોંગ્રેસ મજબૂત છે, અમુક કોંગ્રેસના જે ઉમેદવારો છે એ પણ મજબૂત લાગી રહ્યા છે. પણ આ વખતે ભાવનગરમાં એટલા માટે કે ભાવનગરમાં એક બે વોર્ડ એવા હતા ને કે કોંગ્રેસે જે મહિલાઓને ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કર્યા હતા ને એ લોકોએ છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચી લીધું. એટલે અહીંયા હમ, એકથી મને જ્યાં સુધી ખ્યાલ છે 1 થી 2 બેઠક ત્યાં બિનહરીફ થઈ. એટલે શું છે, હમ, એકવાર કોઈ પણ મહાનગરપાલિકાની બિનહરીફ બેઠક થાય ને એટલે લોકોની માનસિકતા બદલાઈ જાય. લોકોની માનસિકતા બદલાઈ જાય કે આ લોકો વેચાઈ જાય છે, આ લોકો આમ કરે છે. એટલે ત્યાં એ લોકોએ પ્રચાર એવી રીતે કર્યો ભાજપે. એટલે ભાવનગર ભાજપ માટે એકદમ ફૂલ સેફ. બિલકુલ. અ, અને પછી જેટલી આપણે પંચાયતોની આપણે વાત કરી તો પંચાયતોમાં તમે કહી રહ્યા છો કે થોડું આમ આદમી પાર્ટી સ્ટ્રોંગ તો છે, પણ કેમ કે બધા જે જંગી સ્ટાર પ્રચારકો જે મેદાનમાં ઉતર્યા ભારતીય જનતા પાર્ટીના, તો એ લોકો કોઈક ફરક પાડી શક્યા હોય સ્થિતિમાં એવું લાગી રહ્યું છે. ગામડામાં કેવું હોય છે બેન કે ગામડામાં તમે જો અત્યારે સૌરાષ્ટ્રના ગામડાના ઘણી બધા ગામડા એવા છે કે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો બહુ અભાવ છે. અમુક ગામડાઓમાં પીવાનું પાણી 3 દિવસે આપવામાં આવે છે. અમુક ગામડામાં 4 દિવસે એક વાર 4 દિવસે એકવાર પીવાનું પાણી મળે છે. તમે રસ્તાઓની હાલત જુઓ. તમે ત્યાં સ્કૂલમાં જે છોકરા હોય ને ત્યાં કેવું હોય કે 10 ગામ હોય ને એની વચ્ચે એક સ્કૂલ હોય. નાના નાના ગામડા, દાખલા તરીકે હું તમને વાત કરું ગોંડલ તાલુકાની, તો ગોંડલ તાલુકાની અંદર 90 ગામડા છે. હવે હમ, 90 ગામડા વચ્ચે કેવું હોય કે 90 ગામડામાં સ્કૂલ ન હોય. અને ગામડામાં કેવું હોય 2000 ની 4000 ની 5000 ની વસ્તી, બધી જગ્યાએ સ્કૂલ ન હોય. સ્કૂલ એક સારું હોય ત્યાં સ્કૂલ હોય તો લોકો એ બસ સવારે આવે એકવાર અને સાંજે એકવાર પાછી આવે, આવું હોય કોઈ દી? હમ, એટલે બધાને પ્રાથમિક સુવિધા નથી મળતી ગામડાની અંદર. એટલા માટે ગામડાનો ખેડૂત આ વખતે ફૂલ નારાજ છે. નારાજને કારણે એની પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. કોંગ્રેસ એની પાસે ઓપ્શન નહોતો એટલે એ લોકોએ આ વખતે આપ પસંદ કર્યું. આપ પસંદ કરવાના કારણ એક તો ગામડાઓમાં મોટા ભાગના પાટીદાર સમાજની વસ્તી, ખેડૂતો વધારે પાટીદાર, અને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતી ગયો. એના કારણે આ ફેક્ટર સૌરાષ્ટ્રની અંદર બહુ મોટું કામ કરે છે. સૌરાષ્ટ્રની અંદર અમારે એક ગીત આવે છે, તમને કદાચ ખ્યાલ, ગોપાલ પારણે ઝૂલે, બધે હમ. ગામડામાં એ ગીત વાગે. એટલે લોકોના મગજમાં ગોપાલ કરી ગયો. એના કારણે હું એમ માનું છું કે ગોપાલના કારણે સૌરાષ્ટ્રની અંદર મોટો આપને ફાયદો થવાનો. બિલકુલ. હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ ને અનિરુદ્ધભાઈ, તો ગોંડલની વાત તો આપણે કરવી પડે. અને ગોંડલમાં તો જે સ્થિતિ હોય છે, કેમ કે જયરાજસિંહ જાડેજા જ્યારે પ્રચાર કરવા નીકળે એટલે પછી આખો જે માહોલ જે છે એ એમના તરફી થઈ જતો હોય છે. અને પછી એવી પણ ઘટના બની કે અનિરુદ્ધસિંહ જાડેજા, એટલે જે કોઈ કોંગ્રેસના ઉમેદવાર હતા એમને પક્ષ પલટો કરાવી દીધો અને આ પ્રકારની આખી ઘટના. એટલે જિગીશાબેન તો લડત આપી રહ્યા છે, પણ મતદારો જે છે એ મતદારોના મનમાં શું છે? મતદારોના મનમાં એ તમને કાલે ખબર પડી જશે. હાલે પણ જે ગોંડલમાં જે રમત રમાણી, નગરપાલિકામાં, હમ, તાલુકામાં જે રમત રમાણી, એ હમ, લોકોને બે બાહુબલી, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને માં જયરાજસિંહ, કે એ લોકોએ જે પોતાની જેટલી તાકાત કામે લગાડી દીધી. શું કામ કામે લગાડી ખબર? બેને પાછી 2027 વિધાનસભાની ચૂંટણી ટિકિટ જોઈ કે કોણ હમ, બિનહરીફ કરે. આ લડત એ હતી, બીજી કઈ લડત નહોતી. એટલે સામ હમ, દામ બધું લોકો અપનાવી લીધું, હમ. બધું અપનાવી લીધું. અને એટલે ગોંડલમાં આમાં હું પણ જ ક્યાંક પછી ભાજપને ફાયદો થઈ ગયો. મારું જીતન ગોંડલ છે. એટલે હું તો આ લોકોને એકદમ બધી રીતે બહુ ભયંકર રીતે ઓળખું છું. કે હમ, તમે જયારે મતદાન કરવા જાવ ને કે મતદાન આમ થાય છે, બધું ખોટી વાત છે. બધું લોલમ લોલ હાલે. જય માતાજી, બધું આમ જ હાલે અહીંયા તો. અને ત્યાં કઈ બહુ પડવું, તમે ગોંડલમાં બહુ પડો એટલા માટે કે ઈ વિસ્તારમાં પડવા જેવું નથી. એટલા માટે કે ઈ બધી સીટ કદાચ લઈ જાય તો આ વખતે હું એમ કહીશ કે કદાચ આ બીજા નંબર આવશે ને તો વિધાનસભામાં 100% જિગીશા પટેલ ગોંડલ ની અંદર કાટું કાઢશે, આ કન્ફર્મ. બીજા નંબર ઉપર હમ, આવ્યું તો. અને મને અત્યારે એવું લાગે છે કે જે હું અમુક સાંભળા છે, અમુક જે ગામડાઓમાં ગયો ને ત્યાં મને આપ દેખાણું હતું. પણ વોટિંગ સિસ્ટમ આ લોકોની બહુ અલગ હોય છે ગુજરાત કરતા. આની બધું અલગ પ્રકારનું કામકાજ છે.
એ તમારે એના માટે ત્યાં રૂબરૂ આવવું પડે, પછી જ તમને ખબર પડશે ગામડાઓમાં. અચ્છા, પણ જે લડત જિગીશાબેન આપી રહ્યા છે એમાં ક્યાંક સફળતા દેખાઈ રહી છે, ભલે દૂર ભવિષ્યમાં, પણ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ધીરે ધીરે મજબૂત બની રહ્યા હોય. એટલે હું એને જિગીતાબેનને સમર્થન નથી કરતો, પણ એનો એક પ્લસ પોઈન્ટ છે. તમે જો કેટલા ટાઈમથી સતત ગોંડલ મૂક્યું નથી એને, હમ. બહુ મોટી વાત છે. નકર તમે ગભરાઈ જાઓ, આવા બાહુબલી લોકો હોય, આટલી ધાક ધમકી, એના ગાડી ઉપર હુમલો થયો, એને લોકો ગારો કાઢે છે, ગામડામાંથી કાઢી મૂકે છે, તો એની મજબૂતાઈ જોવો, એને હાર નથી માની. આ એનો પ્લસ પોઈન્ટ છે. એટલે હે ને એ કાટું કાઢશે કે કોઈ વ્યક્તિ હાર ન માને ને, એને નક્કી જ કરેલું છે મારે ગોંડલ મૂકવું જ નથી, ગમે એમ કરીને ગોંડલની જનતાનું ભલું જ કરવું છે. એટલા માટે એ ત્યાં છે ને એને બહુ મોટો પ્લસ પોઈન્ટ આ ચૂંટણીમાં તમને દેખાશે. હું એમ કહું કદાચ 2 નંબર ઉપર આવી ગઈ ને આમ આદમી પાર્ટી, અને કદાચ એવું નથી 1-2 સીટ લઈ જાય ને તો હાહાકાર મચી જવાનું. તાલુકા પંચાયતની 1-2 સીટ આપને આવી ગઈ ને તો પૂરું, તો જિગીશાબેન હીરો, પતી ગયું ત્યાં. હમ. કારણ કે આ લોકો આટલી મહેનત કરી છે, તોડવાની વાત કરી, બિનહરીફ વાત કરી, ખરીદવાની વાત કરી, ઉમેદવારને ઉભા નહીં રાખવાની વાત કરી, છતાં તમે જો ત્યાં આમ આદમી પાર્ટીનો એક મોટો નેતા ગયો નથી હજી સુધી, હમ. એક જ લડે છે. હમ. તો એને 100% એને ખાલી હું તો કહું એક સીટ અને ખાલી 4-5 બેઠક ઉપર બીજા નંબરે આપ આવે ને તો ગોંડલ માટે 2027 જોખમ આ કન્ફર્મ. ઓકે, અમરેલીમાં શું સ્થિતિ? અમરેલીમાં દર વખતે ને બહુ ભયંકર પરિસ્થિતિ હોય છે, અને આ વખતે મારાથી એક અમરેલીનો પ્રવાસ નથી થયો, એટલે સતત ચૂંટણીમાં બધે જવાનું હતું, એટલે અમરેલીનું આ વખતે ગ્રાઉન્ડ રિપોર્ટ મને ખબર જ નથી, એટલા માટે હું આમ જનતા સુધી નથી પહોંચી શક્યો, એટલે મને એની હમ. ખરેખર ખબર નથી. ના, બરાબર, પણ એટલા માટે કેમ કે હવે જાણીતો ચહેરો અને લોકપ્રિય ચહેરો કે માયાભાઈ આહિર છે ને એમના દીકરીને પછી ભલે તાલુકા પંચાયત લડાવી રહ્યા છે, પણ તેમ છતાં ક્યાંક એક લોકો મતદારો બાવટ છે જે કે છે. વન સાઈડ જીતી જાય અને એ રેકોર્ડ બ્રેક હા. મતદાને જીતશે, એવા ગ્રાઉન્ડ રિપોર્ટ થી એવું આવે છે. કારણ કે એ લોકો હમ. વન સાઈડ આખું કરી નાખ્યું હતું. એ લોકોએ બાકી સ્વાભાવિક છે, માયાભાઈ આવા મોટા કલાકાર છે અને એના સ્વભાવ પ્રમાણે એનું મિત્ર વર્તુળ બહુ મોટું, અને ગામે ગામથી ત્યાં લોકો પહોંચી ગયા હતા. ખાલી તાલુકા પંચાયત સીટમાં ગામે ગામથી લોકો ત્યાં પહોંચ્યા હતા, એટલે એ હમ. લોકોએ માહોલ બનાવ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે ત્યાં વન સાઈડ છે આખું બધું. બિલકુલ, બિલકુલ. હવે બાકી જે પ્રદેશો જે છે, બાકી જે વિસ્તારો રહ્યા સૌરાષ્ટ્રમાં, એમાં તમારું શું નિરીક્ષણ છે? તમે તો આવશે જામનગર જિલ્લો, જામ હમ. ખંભાળિયા ને જે દ્વારકા ને એ બધો આખો જે પટ્ટો છે ને, હમ. ત્યાં હમ. આ વખતે મેદાન મારશે. એટલા માટે કે ત્યાં મને કોંગ્રેસ નથી દેખાતું. આવશે પાલભાઈ આંબલિયા બધા ખૂબ સારી મહેનત કરે છે, હમ. મહેનત બધાની ચાલી છે, પણ ખેડૂતોની અંદર મેં તમને શું કીધું કે અહીંયા છે ને એક આખો ગોપાલ લોકોના મગજમાં ગળી ગયો પાટીદારોમાં. એના હમ. કારણે કદાચ સિટીની અંદર હું તમને બહુ મોટી વાત કરું કે સિટીની અંદર પણ જો કદાચ 40% 30% મતદાન ગોપાલ તરફ ગયું ને તો રાજકોટ મહાનગરપાલિકાની પરિસ્થિતિ બહુ ખરાબ હશે. હમ. આપણે આઈબી 52 કે તો 52 નો આવે, હું તો એમ કહું. તો હમ. બહુ અઘરું પડશે. કારણ કે આ વખતે પહેલી વાર એવું થયું કે રાજકોટની અંદર જે 8 પાટીદાર વચ્ચે પણ 6 પાટીદાર પ્રભુત્વ વાળા જે વોર્ડ છે ને એમાં સૌથી વધારે મતદાન થયું. એટલે મતદાન એટલે કેવું ખબર કે તમે ઓવરઓલ 50% પણ વોર્ડનું એક મતદાન હોય ને 64%, 68% એવું મતદાન થયું. એટલે એ બહુ મોટી વાત કહેવાય. ઓવરઓલ રાજકોટનું ભલે 50% મતદાન થયું, 51% ને 18% મતદાન થયું, પણ જે વોર્ડ છે પાટીદાર સમાજનો ત્યાં બહુ મોટું મતદાન થયું. 68% સારામાં સારું મતદાન કહેવાય. એટલે એ ખબર નથી પછી કાલે શું થાય, એને ક્રોસ વોટિંગ થયું. એટલે બાજી હમ. આપતી આમ ગમે ત્યારે થઈ શકે, આ મતદારો છે. બિલકુલ. પણ એટલે જ્યારે ક્રોસ વોટિંગ હોય તો સામાન્ય રીતે નુકસાન કોને થતું હોય છે? અમારે છે બેન કોઈને ક્રોસ વોટિંગમાં કોઈને મતદારોને ખબર નથી પડતી બિચારાઓને, એટલા હમ. માટે ક્રોસ વોટિંગમાં કોઈ એને સમજાવતું નથી. ખરેખર ક્રોસ વોટિંગ કેવું હોય, સામાન્ય ટુ સામાન્ય, હમ. ઓબીસી ટુ ઓબીસી, હમ. દલિત ટુ દલિત, એવી રીતે. તો આ બધા ક્રોસ વોટિંગ કેવી કરે, એક સામાન્યને આપે અને પાછળ ઉપર એ સામાન્યને આપે, તો કઈ ક્રોસ વોટિંગ ન કહેવાય, બેને એક મત મળી ગયો. હમ. એટલે કોને ખબર ખરેખર વોટિંગ કેવું થવું જોઈએ કે એક સામાન્ય દેવાની, એક ઓબીસી ને દેવાની, એક દલિત ને દેવાની. એવી રીતે જો વોટિંગ થાય ને તો હાર જીત બહુ મોટી થાય. પણ કોઈને એટલા માટે કે મતદારોને બિચારાઓની ખબર નથી પડતી. મતદારો શું કરે છે ખબર, એટલે એટલા માટે કે પક્ષો એને સમજાવતા નથી વ્યવસ્થિત કે ખરેખર ક્રોસ વોટિંગ શું કહેવાય. આપણે બધા ટીવીમાં બીમાડા પાડી કે ક્રોસ વોટિંગ, ક્રોસ વોટિંગ, ક્રોસ વોટિંગ, પણ હું એમ કહું ક્રોસ વોટિંગ તમે હું કામ કરાવો છો? ક્રોસ હમ. વોટિંગ કેવી રીતે થવું જોઈએ કે ઓબીસી માં આવ્યું તો સામે ઓબીસી માં મત ન પડવો જોઈએ. તો અહીંયા બધા શું કરે છે કે બે ઓબીસી ને આપે, હા. એટલે તો એની એટલે ગણતરી એટલે એટલું થવાનું જ નથી ને. ટિકિટની વહેંચણીમાં જો બરાબર રીતે જ્ઞાતિ જાતિના સમીકરણોનું ધ્યાન ના રાખીએ તો કદાચ એના લીધે ક્રોસ વોટિંગની શક્યતાઓ વધી જાય છે. એટલે એમ જ થયું ને, એમ જ હું તમને એ જ સમજાવું છું. પણ ક્રોસ વોટિંગ શું કરે છે
કોઈને મતદારોને સમજ નથી ક્રોસ વોટિંગમાં. આજે કહું કે મહિલા પટેલ પાટીદાર મહિલા આ બાજુ ઉભી છે, આ બાજુ પાટીદાર મહિલા ઉભી છે, તો લોકો શું કરે છે, બે પાટીદારને મત આપે, એક જ નીકળે, બીજી હારી જાય. ક્રોસ વોટિંગ એમ ન હોય. હમ ક્રોસ વોટિંગ એક સિસ્ટમ હોય છે, એના માટે આપણે એક બેસવું પડે કે મારે લોકોને આના માટે અડધી કલાકનો શો થાય એમ છે. હમ બહુ બરાબર. મોટી વાત છે, અચ્છા, બહુ મોટી વાત અનિરુદ્ધભાઈ. પડે. આ રાજકીય પાર્ટીઓ જ કે તમને કહી દઉં કે ભલે હા. એ લોકોને ખબર છે કે ક્રોસ વોટિંગ એ લોકો આ ઊંધું રમાડે લોકોને કે તમારે આને મત દેવાનું, તમારે આને મત દેવાનું, એમ ન હોવું જોઈએ. એ સામાન્ય ઓબીસી ને એ લોકોને ભટકાવી દે છે આ લોકો પાર્ટીઓ અંદર અંદર. આ મોટી હમ મૂર્ખામી છે લોકોની. હમ 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 લોકોને ખબર નથી, બિચારાઓને ખબર છે, એટલે લોકોને સમજાવવામાં નથી આવતા. અને આના ઉપર ડિબેટ કોઈ નથી થઈ એમ. હમ બરોબર. અચ્છા, અનિરુદ્ધભાઈ, તો આમ આપણે આખી જે ડિબેટ જે છે એ ડિબેટ અંત તરફ જ છે. પણ એક, કેમ કે સૌરાષ્ટ્રની આપણે વાત કરી છે ને, તો જે એક સૌથી મોટો ઉલટફેર કહેવાય આ વખતે આપણે જોયો, સૌથી મોટું એક ઘટના જે આપણે, એક મોટું ડેવલપમેન્ટ આપણે જોયું કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. સૌરાષ્ટ્રની વાત કરી છે એટલે આપણે સુરેન્દ્રનગરની પણ વાત કરવી પડે, અને હવે તાલુકા પંચાયત એમને લડાવી રહ્યા છે. તો શું લાગી રહ્યું છે કે પછી અસર મારા ક્યાં ઘરથી બેન સુધી જિલ્લા આ જિલ્લા વિસ્તારોમાં? પંચાયત લડે છે મારા ઘરથી. હા, મૂડી મૂડી પંચાયતમાં. જિલ્લા પંચાયત લડતો મારા ઘરથી. હા, એટલે આસપાસના જે મતદારો અને જે ખેડૂતોની લડત લડીને પછી એ નેતા બન્યા, ખેડૂત નેતા બન્યા, અને હવે જ્યારે ભાજપમાં છે, તો પછી ત્યાંના લોકોના મનમાં શું હશે, ત્યાંના લોકો એને કઈ રીતે જોતા હશે? લોકલ લેવલનું છે ને, એટલે સ્વાભાવિક છે રાજુ કરપડા આવી શકે એમ છે, પણ ત્યાં બહુ મોટો ઉલટફેર હું શું કામ માનું છું ખબર છે હમ કે આ ભાઈ આમ આદમી પાર્ટીમાં હતા, હમ આ ભાઈ ભાજપનું બુમરા પાડી પાડીને ખરાબ બોલતા હતા. આ બધું પતી ગયું અને આમ આદમી પાર્ટી એને બગડ્યું, એટલે ભાજપ એને લઈ લીધા. અને લઈને ખાલી લઈને ટૂંક જ દિવસમાં એને ટિકિટ પણ આપી દીધી. અને પછી ટિકિટ પછી એવી ચર્ચા છે કે તમે જીતી જાવ તો તમને પ્રમુખ બનાવવામાં આવે. હમ એ નારાજગી છે ને, કદાચ હું મારું કાર્યકર્તા સહન ન કરી શકે કે આજકાલનો હજી આવેલા હોય, અમે આટલા વર્ષથી છીએ અને અમને ટિકિટ નથી આપતી અને પ્રમુખને ડાયરેક્ટ દાવેદાર બનાવી દો, એ કેટલા અંશે વ્યાજબી છે. એટલે જીતી જ જશે, પણ ત્યાં આ બાબતે બહુ મોટી માથાકૂટ હતી કાર્યકર્તાઓમાં. બિલકુલ. અનિરુદ્ધભાઈ, એક છેલ્લો સવાલ ખાલી, કેમ કે આ છે ને, હું કોઈ પણ પત્રકાર હોય અને મારે હંમેશા પૂછવાની મારી ઈચ્છા હોય કે કોઈ પણ નેતા એ જ્યારે પક્ષ પલટો કરે, તો એના જે મતદારો જે છે, એના જે લોકો, એના જે સમર્થકો છે, એ આપણે કહીએ છીએ મીડિયામાં હોબાળો મચાવીને કે ભાઈ એમણે ગદ્દારી કરી છે કે વોટ એવર, જે શબ્દો આપણે વાપરતા હોઈએ, પણ એકચ્યુઅલી જે એની વોટ બેંક છે એ શું વિચારતી હોય છે? કેમ કે આ તો એવું પણ વિચારી શકે કે ભલે ને ચલો સત્તા પક્ષ સાથે ગયા તો આપણા વધારે કામ સારા થઈ શકે, એવું પણ વિચારવા વાળો વર્ગ છે. તો આ તો ઉલટાની આખી પોઝિટિવ ઇફેક્ટ થઈ ગઈ. અને આપણે એવું કહીએ કે ભાઈ એ તો દગાખોરી કરીને એ અત્યાર સુધી આવું આવું બોલતા હતા, અને આપણે જૂની ક્લિપો પણ વાયરલ થતી હોય ને બધું, પણ એના જે કોર વોટ બેંક હોય એ લોકો ખુશ થતા હોય, તો પછી આમાં એટલે કોણ સાચું કોણ ખોટું કેવી રીતે નક્કી થાય? અને પક્ષ પટ્ટો કરતા હું તમને ખાલી બે જ ઉદાહરણ આપું. ઉદાહરણ ઘણા બધા છે મારી પાસે, પણ તમને બે ઉદાહરણ આપું. તમને અહીંયા પોરબંદરની સીટ ઉપરથી આપણે એની બાજુનું નામ ભૂલી ગયું, કાંધલ જાડેજા, હા. એને તમે કોઈ પણ પક્ષમાં ટિકિટ આપી દો, જીતી જ જાય માણસ. જાઓ હમ તમે ત્યાં જાઓ, લોકો એની છાપ ખરાબ કરી નાખી, એની હમ છાપ હમ ખરાબ કરી નાખી લોકોએ. પણ લોકો માટે કેવા કામ કરે છે, રસ્તા પોતાના પૈસા વાપરીને રસ્તા, પાણી, બધી ધારાસભ્ય છે. એ માણસ કોઈ દિવસ નહીં આવે. તમે જુઓ, ગમે એવું ભાજપનું વાવાઝોડું હોય કે મોદીની વેવ હોય, ગમે એવું, એ નહીં આવે. હું કામ જીતે વન સાઈડ? એનું મોટામાં મોટું કારણ એ લોકોના કામ કરે છે, એ લોકોના દિલમાં છે. એ કદાચ અપક્ષમાંથી ઉભો રહે તો એ માણસ જીતી જાય. ધારાસભા સીટમાં જીતવું એટલે બહુ અઘરું છે, છતાં એ માણસ જીતી જાય. બીજા તમને કહું કે સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા, એ ગમે પક્ષમાં ચૂંટણી લડે, જીતી જ જાય. એનો કારણ તમે રાત્રે 2 વાગે ફોન કરો, ભાઈ આ કામ એ કામ થઈ જાય. જયારે આવા નેતા થાય ને, પાર્ટી માટે અપેક્ષા રાખવી, પદ માટે અપેક્ષા રાખવી, પૈસા કટકટાવવા, આવા લોકો હોય ને એ કોઈ જીતતા નથી. પણ જે ખરેખર પ્રજાના દિલમાં વસેલા લોકો હોય ને, એ ગમે એ પક્ષમાંથી ઉભા, એ હંમેશા જીતે છે. અને આ બે તમને ઉદાહરણ આપ્યા મેં, આવા તો હજી 2-3 છે મારી પાસે. આવા 2 ઉદાહરણ આપ્યા કે એ કોઈ હારવાર જ નથી. કે જયેશ રાદડિયા છે તો એ નહીં હારે. તમે જો દર વર્ષે લોકો કેવા કામ કરે છે, આટલી 500 દીકરીઓના સમૂહ લગ્ન કરે. હાવ હમ ગરીબ દીદી કે જેના મા બાપનું, બહુ મોટી વાત છે. અને કરિયાવરમાં તમે જુઓ કે એને કઈ લેવા દીધો, ફ્રીજ થી માંડી બધું, ટીવી થી માંડી બધું આપે. તમને લાગે આપણે ખાલી 2 દીકરીને કોઈને પરણાવી હોય તો અઘરું છે, અને આ ઝાંઝરમાં લગ્ન કરે છે આવી રીતે. એટલે આવા લોકો લોકોના દિલમાં ઘૂસેલા છે, એટલે એ કોઈ દી હારે નહીં. આવા લેવલે જયારે કામ થાય ને, એટલે એ દિવસ કોઈ દી નહીં હારે. આ રાજનીતિ અલગ છે અને સમાજ સેવા અલગ છે, પણ આ લોકો હે ને
લોકો પ્રજાના દિલમાં વસેલા છે. બિલકુલ, પણ એટલે મારો સવાલ એ છે કે લોકો એવું નથી વિચારતા. આપણે મીડિયા તરીકે આપણે એવું કહીએ છીએ કે ભઈ પહેલા જે નેતાની ટીકા કરતા હતા, સતત એમના વિશે ભાષણો આપતા હોય વિધાનસભામાં અને પછી એ જ પક્ષનો ખેસ પહેરી લે ને એ જ પક્ષના નેતાઓ સાથે એમના ઉઠવા બેસવાની હરકતો ને બધું આપણે નોટ કરીએ. એટલે આપણે સતત આપણે મીડિયા તરીકે આપણી ફરજ છે કહેવાની કે જુઓ પહેલા કેવું બોલતા હતા ને જુઓ હવે કેવું બોલી રહ્યા છે. પણ એની વોટ બેંક જે છે એ એને કઈ રીતે લે છે ખરેખર? આમાં કેવું, વોટ બેંકમાં કેવું, પદ આવી જાય ને એટલે વોટ બેંક ઓટોમેટિક એટલા માટે કે લોકોને એક અપેક્ષા હોય કે આ ભાઈ છે ગમે એ પક્ષમાં આવે અમારા કામ કરશે. દાખલા હમ તરીકે એક, આ તમે રાજુભાઈ ની વાત કરી, હું તમને એક ઉદાહરણ આપું. આપણે રાઘવ ચડ્ડા હમ પક્ષ પટ્ટો કરી નાખ્યો. હું તો હમ અત્યારથી કઉ છું કે કોઈ પણ વ્યક્તિ પક્ષ પટ્ટો કરે ને, કોઈ પણ વ્યક્તિ, એટલે એ કોઈ પણ શરત જ ગયો હોય કે હમ આ જીતી જાય ચૂંટણી રાજુભાઈ, તેને પ્રમુખ બનાવશે, એની શરત હોય. હવે દાખલા તરીકે હું તમને કહું, રાઘવ ચડ્ડા અત્યારથી હું તમને કહી દઉં કે પંજાબની 2027 ચૂંટણી છે, એમાં મુખ્યમંત્રી કે પ્રોજેક્ટ કરશે ભાજપ, ત્યાં પ્રોજેક્ટ નહીં કરે તો દિલ્હીની અંદર એને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. આ પદની હમ લાલચ પર તો જ થયો, બાકી ન થાય કોઈ દિવસ. અને પછી હું પદ મળી જાય, લોકો સ્વાભાવિક છે, લોકો પછી આપણે કઈ નાચવાના. એટલે ઈ લોકોનું આખું બધું અલગ છે કે લોકો તો પદ ઉપર બેઠો હોય ને, જેની પાસે શાસન હોય ને, લોકો એને સલામ કરે. હમ હમ બરોબર. તો બસ અનિરુદ્ધભાઈ, પછી આ જ વાત સાથે આપણે ચર્ચા પૂરી કરીએ છીએ. પણ જે રીતે તમે શરૂઆતમાં જ કહી દીધું અનિરુદ્ધભાઈ, એક તો રાજકોટ અને આઈબી નો એ જે રિપોર્ટ અને જે તમે પણ એક ભવિષ્યવાણી એક રીતે કરી છે, એટલે આમ ઉત્સુકતા હવે વધી ગઈ છે કે આવતીકાલે શું જોવા પડશે અનિરુદ્ધભાઈ. થેન્ક યુ બેન. બિલકુલ. થેન્ક યુ સો મચ અનિરુદ્ધભાઈ જોડાવા બદલ.